વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 13. ધોરણ 11 નું છેલ્લું ચેપ્ટર આપણે જોવાનું છે, જેનું નામ છે હાઇડ્રોકાર્બન. શું નામ છે ચેપ્ટરનું? હાઇડ્રોકાર્બન. જો ચેપ્ટરનું નામ આપણે જોઈએ, નાનું એવું ચેપ્ટર છે આખું, કારણ કે મોટા ભાગનો અભ્યાસ આ ચેપ્ટરનો આપણે આગળના ચેપ્ટરની અંદર કરી ગયા. ચેપ્ટર નંબર 12માં મેં તમને જનરલી વાત કરેલી હતી આગળ ઉપર કે ભાઈ મોટા ભાગે આપણે અભ્યાસ છે એ પાછળના ચેપ્ટરમાં કરશું, એવું કહેતો અવારનવાર. બરાબર, તો એની ચર્ચા આપણે કરવાની છે હાઇડ્રોકાર્બનની. હવે હાઇડ્રોકાર્બનની જો વાત કરવામાં આવે તો આપણે શબ્દ ઉપરથી ખબર પડે કે ભાઈ હાઇડ્રોકાર્બન એટલે શું. તો કે એવું સંયોજન કે જે હાઇડ્રોજન અને કાર્બનનું બનેલું હોય. એવું સંયોજન કે જે હાઇડ્રોજન અને શેનું બનેલું હોય? કાર્બનનું બનેલું હોય. તો આવા સંયોજનો છે એને કેવા કહેવાય? હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. હવે હાઇડ્રોકાર્બન સંયોજનો જે છે એ રોજિંદા જીવનની અંદર અવારનવાર આપણને ઉપયોગી થાય છે. સપોઝ હું તમને એક બે એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે આપણે ઘરની અંદર યુઝ કરતા એલપીજી છે, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, પ્રવાહીકૃત વાયુ જેને આપણે કહીએ છીએ પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ. એ જ પ્રમાણે આપણે યુઝ કરીએ છીએ સીએનજીનો, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, સંકુચિત કુદરતી વાયુ. એવી જ રીતે હાલમાં એક એલએનજી, લિક્વિફાઈડ નેચરલ ગેસ, આ સીએનજી છે ને બદલે એલએનજી, લિક્વિફાઈડ નેચરલ ગેસ, પ્રવાહીકૃત કુદરતી વાયુ. આ બધા કુદરતી વાયુના સ્ત્રોત છે. શેના સ્ત્રોત છે? કુદરતી વાયુના. પેટ્રોલિયમ આપણને ક્યાંથી મળે? આપને ખબર છે, પૃથ્વીના પેટાળમાંથી, પૃથ્વીના પોપડામાંથી પેટ્રોલિયમ છે એ આપણને મળે છે. તમે વર્ષો પહેલા ભણતા કે ભાઈ અશ્મિગત બળતણો છે એ લાખો વર્ષો પહેલા દટાયેલા હતા અને પછી એનું ભૂસ્ખલનને કારણે આવું બધું બન્યું છે. બરાબર, તો એવી જ રીતે કોલસો છે એનું જો વિચ્છેદક નિસ્યંદન કરવામાં આવે, શેનું? કોલસાનું, કારણ કે કોલસો પણ હાઇડ્રોકાર્બનની અંદર આવશે. કોલસાનું જો વિચ્છેદક નિસ્યંદન કરવામાં આવે તો એની અંદરથી પણ ઘણા બધા પદાર્થો આપણને મળે કે જે હાઇડ્રોકાર્બન હોય, કાર્બન બ્લેક ને બધા પદાર્થો આપણને જનરલી એમાંથી મળે. બરાબર છે, તો એ ઉપરાંત આ બધા પદાર્થો છે આપણે ઘણી બધી જગ્યાઓ પર ઉપયોગી પણ છે. હાઇડ્રોકાર્બન અવારનવાર આપણે પેટ્રોલિયમ ને આ બધા પદાર્થો છે એનો આપણે અવારનવાર ઉપયોગ કરીએ છીએ રૂટીન લાઈફની અંદર. રૂટીનની અંદર જનરલી તમે કોઈ પણ પદાર્થ જોશો તેની અંદર જનરલી હાઇડ્રોકાર્બન તો છે જ. બરાબર, સપોઝ તમે કોઈ પદાર્થ છે એનો યુઝ કરો છો તો એની અંદર હાઇડ્રોકાર્બન તો મુખ્યત્વે આવેલું છે. ઈંધણ તરીકે તમે કોઈ પણ આજે ઉપયોગ કરો છો, બરાબર, દાખલા તરીકે લાકડાનો કે કોલસાનો કે ગેસનો, તો આ દરેક લાકડું છે, કોલસો છે કે ગેસ, એ દરેક હાઇડ્રોકાર્બનનું બનેલું છે. શેનું બનેલું છે? હાઇડ્રોકાર્બનનું. તો હાઇડ્રોકાર્બન છે આપણને આવી રીતે ઉપયોગી છે. એ ઉપરાંત હાઇડ્રોકાર્બન છે એનો ઉપયોગ પોલિમર બનાવવા માટે, પ્લાસ્ટિક પદાર્થો, ઊંચા આણવીય દળવાળા પદાર્થો, પોલીપ્રોપીન છે, પોલિસ્ટાયરીન છે, આવા બધા પદાર્થો છે એની બનાવટની અંદર પણ ઉપયોગ થાય છે. એ ઉપરાંત રંગકો છે, આ બધાની બનાવટની અંદર પણ હાઇડ્રોકાર્બન સંયોજનો છે એનો ઉપયોગ જનરલી થાય છે. અને ઈંધણ તરીકે આપણી પાસે અત્યારે વાહનોનું પ્રમાણ ખૂબ વધારે છે, એના કારણે ઈંધણ છે એનો સૌથી વધારે ઉપયોગ થાય છે. બરાબર છે, અને ખાસ કરીને આ જે બધા ગેસ છે એના કેલરી મૂલ્ય ઊંચા છે, એટલે જનરલી એલપીજી કે સીએનજી કે આ બધા છે, બરોબર છે, એ બધા પ્રદૂષણ રહિત છે. કેવા છે? એ બધા પ્રદૂષણ રહિત. એ પ્રદૂષણ કરતા નથી. એની જગ્યાએ જો હું લાકડું કે કોલસો રાખું તો એ પ્રદૂષણ ફેલાવે છે. એટલા માટે એલપીજી છે કે સીએનજી છે એ પ્રદૂષણ રહિત છે, તો એ પ્રદૂષણ ફેલાવતા નથી. બરાબર, હાઇડ્રોકાર્બન સંયોજનો છે શું છે, કેવી રીતે હોય, એની ચર્ચા આપણે ચેપ્ટરની અંદર કરવાની છે. સૌ પ્રથમ ટોપિક ઉપર આવીએ આપણે તો શું આપણને આપવામાં આવેલું છે? તો સૌ પ્રથમ આપણને આપવામાં આવેલું છે એનું વર્ગીકરણ.
ચાલો, હાઇડ્રોકાર્બનનું આપણે વર્ગીકરણ કરવાનું છે કે હાઇડ્રોકાર્બન છે એને કેવી રીતે વર્ગીકૃત કરી શકાય, બરાબર. તો ખાસ કરીને હાઇડ્રોકાર્બનને કેવી રીતે વર્ગીકૃત કરી શકાય, તો કે કાર્બન કાર્બન વચ્ચે આવેલા બંધોને આધારે અથવા તો બંધોની સંખ્યાને આધારે, કોને આધારે, કાર્બન કાર્બન વચ્ચે આવેલા બંધ છે એ બંધના આધારે આ હાઇડ્રોકાર્બન સંયોજનો છે એનું જનરલી વર્ગીકરણ કરવામાં આવે છે, બરાબર છે. ચાલો જોઈએ આપણે આનું વર્ગીકરણ. કોના આધારે વર્ગીકરણ કરવાનું છે આપણે, કાર્બન કાર્બન બંધના પ્રકારના આધારે આપણે એનું વર્ગીકરણ છે એ કરવાનું છે, બરોબર. ખાસ કરીને આ હાઇડ્રોકાર્બન જે સંયોજનો છે એનું વર્ગીકરણ એ 3 રીતે થાય. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને ત્રીજું એરોમેટિક હાઇડ્રોકાર્બન. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, એરોમેટિક. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કેવું, તો કે સિંગલ બંધ. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કેવું, સિંગલ બંધ. અસંતૃપ્ત એટલે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધ અથવા તો કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બંધ. એરોમેટિક એટલે તો કે વિશિષ્ટ દ્વિબંધ, કે જેને તમે કહી શકો છો બેન્ઝીન વાળા સંયોજનો. બેન્ઝીન નહીં, બેન્ઝીન વાળા સંયોજનો. આપણે બેન્ઝીનનું વિસ્થાપન ભણ્યા હતા, તમને યાદ છે આગળના ચેપ્ટરની અંદર. તો એ બધા એરોમેટિકની અંદર આવે. એરોમેટિક એટલે બેન્ઝીન વાળા સંયોજનો, યાદ રાખજો. શું? એરોમેટિક એટલે બેન્ઝીન વાળા સંયોજનો. અને એરિન સંયોજનો પણ કહેવાય. શું કહેવાય આને? એરિન સંયોજનો પણ કહેવાય. સંતૃપ્તની અંદર કાર્બન કાર્બન સિંગલ બંધ આવે, અસંતૃપ્તમાં કાર્બન કાર્બન ડબલ બંધ અને કાર્બન કાર્બન ટ્રિપલ બંધ આવે. એરોમેટિક અથવા તો એરિન એની અંદર બેન્ઝીન વાળા સંયોજનો આવે. હવે સર સંતૃપ્ત હોય તો આની અંદર પાછું સાયક્લિક થાય, અસંતૃપ્ત હોય તો આમાં પણ પાછું સાયક્લિક થાય. આ તો ઓલરેડી સાયક્લિક છે, મતલબ ચક્રીય છે, તો આમાં પણ ચક્રીય હોય. તો જો વ્યવસ્થિત આખું વર્ગીકરણ કરીએ, તમને ટેક્સ્ટબુકમાં આપવામાં નથી આવેલું, પણ બાય ચાન્સ આપણે વ્યવસ્થિત રીતે જો આનું વર્ગીકરણ આપણે કરીએ તો કેવી રીતે વર્ગીકરણ થાય તો એ જોઈએ આપણે થોડું એવું. જો હવે સપોઝ પ્રથમ વાત કરું હું આલ્કેનની, તમને સમજમાં આવે છે કે સિંગલ બંધ એટલે આલ્કેનની વાત કરું છું. હવે આલ્કેનમાં 2 હોય, ચક્રીય પણ હોય અને અચક્રીય પણ હોય, મતલબ સીધી શૃંખલાવાળા હોય. પહેલા હું અચક્રીયની વાત કરું. વિશિષ્ટતા મતલબ સંતૃપ્ત છે કે અસંતૃપ્ત, તો સિંગલ બંધ હોય તો આપણને ખબર પડે એ કેવો છે, સંતૃપ્ત. હવે કાર્બન કાર્બન સિંગલ બંધ હોય તો સીધી ને સિમ્પલ વાત છે, એનો આકાર એક જ થાય. કયો? તો કે સમચતુષ્ફલકીય. ઉદાહરણ તરીકે હું લખું અહીંયા મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, એ તમને ખ્યાલ છે. એ જ પ્રમાણે જો સેકન્ડ વનની અંદર હું જાઉં, એક બાકી છે, સામાન્ય સૂત્ર આપણે લખીએ, પછી આકાર,
અને પછી એનું ઉદાહરણ. આલ્કેન છે તો એનું સામાન્ય સૂત્ર આપણે ભણેલા છીએ, CnH2n+2. કાર્બનની સંખ્યા n અને હાઇડ્રોજનની સંખ્યા 2n+2. કાર્બનની સંખ્યા n અને હાઇડ્રોજનની સંખ્યા 2n+2. આકાર આપણે હમણાં ભણ્યા. શું? સમચતુષ્ફલકીય. ઉદાહરણની અંદર લખો મિથેન. બરાબર. ચક્રીયની વાત કરો તો જો ચક્રીય હોય તો સીધી વાત છે કે ચક્રમાં ઓછામાં ઓછા 3 કાર્બન જોઈએ. ચક્રમાં કેટલા કાર્બન જોઈએ? ઓછામાં ઓછા 3 કાર્બન જોઈએ. જો હું ચક્રની વાત કરું તો પહેલું તો આ જ આવે, સાયક્લોપ્રોપેન. તો તમે સમજો કે આ ત્રણેય ખૂણા ઉપર કાર્બન આવે. આ કાર્બનના 2 બંધ તો 2 હાઇડ્રોજન, અહીંયા પણ 2, અહીંયા પણ 2. એનો મતલબ એમ કે C3H6. શું થયું? C3 2 2 4 અને 2 6. બરાબર. શું થઈ ગયું? C3H6. તો આનું સામાન્ય સૂત્ર શું થાય? તો કે કાર્બન છે એના કરતા હાઇડ્રોજન ડબલ, તો CnH2n. સિંગલ બંધ છે તો આકાર તો સેમ રહેવાનો છે, સમચતુષ્ફલકીય. એક્ઝામ્પલમાં અહીંયા લખ્યું આપણે. શું લખ્યું? આને કહેવાય સાયક્લોપ્રોપેન. શું કહેવાય? સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન, આવું તમે કોઈ પણ લખી શકો એની અંદર. સેકન્ડની અંદર જઈએ આપણે, આલ્કેન. પછી આપણે લખીએ આલ્કીન. જો આલ્કીન માટે વાત કરું તો પહેલા હું અચક્રીયની અંદર વાત કરું. આલ્કીન આવે તો ખબર પડે કે ડબલ બંધ આવે તો એ પોતે થઈ જાય અસંતૃપ્ત. કેવું થઈ જાય? અસંતૃપ્ત. સામાન્ય સૂત્ર આલ્કીનનું આપણે ભણેલા છીએ, એઝ ઇટ ઇઝ સેમ આવશે, H2n. CnH2n. આલ્કીન હોય ડબલ બંધ આવે તો સંકરણ sp2 થાય અને આકાર થાય સમતલીય ત્રિકોણ. સમતલીય ત્રિકોણ. અને એક્ઝામ્પલ તરીકે હું લખું, પ્રથમ સભ્ય એનું જે આવે એ ઇથિન, CH2 ડબલ બંધ CH2. ત્યાર પછી જો ચક્રીયની વાત કરું, ચક્રીયની, તો એ પણ અસંતૃપ્ત જ આવશે. ચક્રીયમાં જો હું સાયક્લિન લઉં કે અહીંયા ડબલ બંધ લઉં તો અહીંથી એક હાઇડ્રોજન ઘટે ને એક હાઇડ્રોજન અહીંથી ઘટે, તો અહીંયા શું થાય? C3H4. તો ડબલ કરતા 2 ઓછા છે એવું કહેવાય. તો આનો મતલબ આવો થાય કે CnH2n-2. શું થાય એનું સામાન્ય સૂત્ર? CnH2n-2. આકાર તો એનો પણ આ જ થશે, ડબલ બંધ છે એટલે. અને અહીંયા આવી રીતે લખાય, આને કહેવાય સાયક્લોપ્રોપીન. શું કહેવાય? સાયક્લોપ્રોપીન. ત્યાર પછી આલ્કાઇનની અંદર જઈએ તો એમાં એક જ શક્યતા છે ભાઈ આપણી પાસે. કઈ? તો કે અચક્રીયની. બરાબર. એમાં ચક્રીય નથી હોતું તો એ પણ એ જ આવશે. કયું આવશે? અસંતૃપ્ત. એનું સામાન્ય સૂત્ર શું થશે? બરોબર. તો સીધી ને સિમ્પલ વાત છે. પહેલું જ એક્ઝામ્પલ હું લઉં તમારી પાસે, જો કે આપણે ભણેલા છીએ ઓલરેડી. બરોબર. તો C2H2 જેટલા કાર્બન છે એટલા જ શું થાય? હાઇડ્રોજન થાય. બરાબર છે. જેટલા કાર્બન હોય એટલા જ શું હોય એની અંદર? હાઇડ્રોજન. એટલે લખાય આવી રીતે CnH2n-4. એવું ન લખાય CnHn, એવું ના લખાય. બરોબર. ડબલ કરતા એમાં 4 ઘટાડવાના થાય. ઓકે, ચાલો. એનો આકાર ટ્રિપલ બંધ છે તો આપને ખબર પડે એનો આકાર કેવો થાય? રેખીય. તો CH ટ્રિપલ બંધ CH. ચાલો, ત્યાર પછીના ભાગની અંદર આવીએ, એરોમેટિકની અંદર. અથવા તો આને કહેવાય એરી.
બરોબર. પ્રકાર એનો કેવો આવશે તો કે એનો પ્રકાર એક જ આવશે, કયો તો કે ચક્રીય. વિશિષ્ટતા તો અહીંયા લખાય આપણે વિશિષ્ટ દ્વિબંધ ધરાવે અથવા તો વિશિષ્ટ અસંતૃપ્ત. અસંતૃપ્ત છે પણ એ વિશિષ્ટ છે, કારણ કે બેન્ઝીન છે, અહીંયા ડબલ બંધ જે રીતે છે એના કરતાં જુદી રીતે છે અહીંયા. બરાબર. વિશિષ્ટનો મતલબ શું થાય છે તો કે અહીંયા ડબલ બંધ છે, એમાં એક જ ડબલ બંધ હોય. અહીંયા જે દ્વિબંધ આવે એરોમેટિકની અંદર એ એકાંતરે દ્વિબંધ આવે ને સતત ફરતા હોય. મેં તમને આગળ સમજાવેલું હતું આવું બેન્ઝીનની બાબત કે આ દ્વિબંધ છે એ સતત ફરતા હોય, કોઈ એક જગ્યાએ સ્થિર હોતા નથી. એટલે આપણે એને કહીએ છીએ દ્વિબંધ છે એટલે અસંતૃપ્ત કહેવાય, પણ વિશિષ્ટ અસંતૃપ્ત કહેવાય. બરાબર છે. સામાન્ય સૂત્ર એનું જો લખો તમે તો એને લખાય CnH2n -6m લખાય અહીંયા, જ્યાં m બરાબર ચક્રની સંખ્યા. m બરાબર શું થઈ જાય? ચક્રની સંખ્યા, કે કેટલા ચક્ર છે એની સંખ્યા આપણે m બરાબર લખવાની થાય. દ્વિબંધ આવે છે તો સીધી વાત છે કે એનો આકાર એ સમતલીય જ થશે. અને એક્ઝામ્પલની અંદર તમે લખી શકો બેન્ઝીન. તમે આવી રીતે દ્વિબંધ લખો તો એ જ છે, આવી રીતે દ્વિબંધ દર્શાવો તો એ જ છે, અને એમ ન દર્શાવવું હોય અને આમ દર્શાવો તો પણ એ જ છે. બેન્ઝીન છે એ 50 વખત લખવાના મેં તમને કીધેલા હતા લેક્ચરમાં. ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ બતાવ્યા નથી. યાદ છે, મારે પાછી યાદી ન મોકલવી પડે, આની કાળજી રાખજો. બરાબર, કે જેથી કરીને તમારું વેકેશન ના બગડે. આની કાળજી તમે રાખો. જેટલું કીધેલું છે એટલું આવવું જ જોઈએ કોઈ પણ કાળે. બરાબર. એટલે આની ખાસ કાળજી તમારે તમારી રીતે લેવાની છે. મારે લિસ્ટ બનાવીને તમને મોકલવું પડે એ યોગ્ય નથી. બરાબર. ચાલો, તો આ થયું આપણી પાસે હાઇડ્રોકાર્બન સંયોજનો છે. એ હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ થયું કે તમને ચક્રીય હોય, અચક્રીય હોય, બિનચક્રીય કયો કે અચક્રીય કયો, બંને વસ્તુ એક જ છે. સંતૃપ્ત છે, અસંતૃપ્ત, અને વિશિષ્ટ અસંતૃપ્ત કહેવાય. યાદ રાખજો, એરોમેટિક હાઇડ્રોકાર્બન છે એને શું કહેવાય? વિશિષ્ટ અસંતૃપ્ત કહેવાય. તમારી ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, પણ આ કોષ્ટક છે એ તમે વ્યવસ્થિત રીતે ક્યાંક લખી લેજો, એટલે ક્યારેક ક્વેશ્ચન તમને પૂછેલો હોય તો આપણને ખ્યાલ પડે. ઓકે, ચલો, બાકીનું આ ચેપ્ટરની અંદર એવો જ આપણે અભ્યાસ કરવાનો છે જે ઓલરેડી આપણે આગળના ચેપ્ટરની અંદર કરી ગયા છીએ, એટલે કોઈ મોટી ચિંતાનો વિષય નથી. નેક્સ્ટ ટોપિક ઉપર આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. તો એની અંદર આપણને શું આપેલું છે? મારા ખ્યાલથી હોય આલ્કેન એવું આપેલું હશે. હા, આલ્કેન સંયોજન એવું આપણને આપ્યું છે. અને હા, આ ચેપ્ટરની અંદર આપણે 4 સંયોજનોનો જ અભ્યાસ કરવાનો છે: આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરોમેટિક. બાકીના સાહેબ બોલા બધા હતા ને, એલ્ડિહાઇડ ને, એસિડ ને, સાયનાઇડ ને, કીટોન ને, આલ્કોહોલ ને, એનો અભ્યાસ આપણે 12મા ધોરણની અંદર કરવાના છીએ. એટલે અત્યારે આ 3નો અભ્યાસ કરવાનો છે, 4નો: આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરોમેટિક અથવા તો એરી. આલ્કેન સંયોજનની વાત કરીએ, વાત કરવાનો કોઈ સવાલ છે નહીં. તમને ઓલરેડી બહુ મોટા ભાગની માહિતી તમને ખબર છે. આલ્કેન સંયોજનનું પ્રથમ સભ્ય CH4 એટલે કે મિસ્ટર મિથેન. કોણ છે પ્રથમ સભ્ય? મિથેન. હવે આપણને એવું કહેવામાં આવે છે કે આ જે મિથેન છે એ મિથેનમાંથી હાઇડ્રોજનને દૂર કરો અને ત્યાં પાછો કાર્બન મૂકો. અને જો ત્યાં શું મૂકવાનું કીધું આપણને? હાઇડ્રોજનને દૂર કરો, મતલબ વિસ્થાપન કરો. કોના વડે? તો કે એનું કાર્બન વડે. અને જો ત્યાં બાકીના હાઇડ્રોજન મૂકો, મતલબ બાકીની ચતુસંયોજકતા સંતોષો, તો તમે શું મૂક્યું? તો કે CH3 મૂક્યું. તો શું બન્યું? તો કે ઇથેન બન્યું. હજી એક હાઇડ્રોજન તમે કાઢો અને હજી એક કાર્બન મૂકો અને એની સંયોજકતા સંતોષો, તો એ શું બન્યું? તો કે પ્રોપેન બન્યું. હજી એક હાઇડ્રોજન ત્યાંથી કાઢો
અને એની સંયોજકતા તમે સંતોષો તો હવે શું બન્યું તો કે બ્યુટેન બન્યું. આનો મતલબ એમ થાય કે આલ્કેનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરો, વિસ્થાપન એટલે એનું સ્થાન બદલો, અને ત્યાં જો કાર્બન મૂકી અને એની સંયોજકતા સંતોષો તો તમને આગળ આગળ કાર્બન છે એ મળતા જાય. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન, આવું બધું તમને મળતું જાય. બરોબર. તો આ બધા સંયોજનો આલ્કેન સંયોજનો કહેવાય. એનું સામાન્ય સૂત્ર તમને ખબર છે, CnH2n+2 થાય. એ સંયોજનો ચક્રીય સંયોજનો છે. બરાબર. એ હોઈ શકે ચક્રીય હોય તો એનું સામાન્ય સૂત્ર CnH2n થાય. એનો આકાર સમચતુષ્ફલકીય છે. એનો મતલબ એમ છે, તમને ખબર છે કે સમચતુષ્ફલકીય આકાર હોય તો કાર્બન સાથે આવી રીતે આકાર આપણે ભણેલા છીએ કે કાર્બન સાથે 4 હાઇડ્રોજન છે એ જોડાયેલા હોય, અને સમચતુષ્ફલક આકાર આપણે કંઈક આવી રીતે બનાવીએ છીએ. આ કાર્બનનું સંકરણ sp3 થાય, એ આપણને ખબર છે. એનો બંધકોણ 109.5 ડિગ્રી થાય. આ ઓલરેડી બધું આપણે જાણીએ છીએ. એ જ વસ્તુ ફરી પાછી તમને આપવામાં આવેલી છે. બરોબર. કે એમાં કાર્બન કાર્બન, માનો ઇથેન હોય તો કાર્બન કાર્બનની બંધ લંબાઈ, કાર્બન હાઇડ્રોજનની બંધ લંબાઈ, કાર્બન કાર્બનની બંધ લંબાઈ છે અને કાર્બન હાઇડ્રોજનની બંધ લંબાઈ એ તમને આપેલી છે. એ બંધ લંબાઈ હારે આપણે કાંઈ મતલબ રાખવાનો નથી કોની કેટલી હોય એમ. બરાબર. પણ જનરલી યાદ એવું તમારે રાખવાનું છે કે કાર્બન કાર્બન બંધ લંબાઈ છે એ જનરલી વધારે હોય, કાર્બન હાઇડ્રોજનની બંધ લંબાઈ ઓછી હોય. કાર્બન કાર્બન બંધ લંબાઈ છે 154 પાઇકોમીટર હોય અને કાર્બન હાઇડ્રોજન 112 પાઇકોમીટર હોય. બરોબર. કારણ કે આ વસ્તુમાં હું વધારે સમય નહીં આપું, કારણ કે ઓલરેડી આપણે બહુ સૂક્ષ્મ સ્વરૂપે આ વસ્તુ આપણે જોયેલી છે. બરોબર. કારણ કે IUPSC નામકરણ ચેપ્ટરની તો તમારી ટેક્સ્ટબુકમાં જેટલું નથી છાપ્યું એના કરતાં ખૂબ જાજુ બધું મેં તમને કરાવડાવ્યું છે, ને એટલા માટે જ એનો અવારનવાર આપણે ઉપયોગ આવશે. બરોબર. તો આ આલ્કેન સંયોજનો છે એની માહિતીની વાત થઈ. ત્યાર પછીના ટોપિકની અંદર આપણે જઈએ, શું આપણને આપવામાં આવેલું છે એના ઉપર આપણે કામ કરીએ. નામકરણ અને સમઘટકતા એવું કીધું છે આપણને. નામકરણ અને સમઘટકતા. આલ્કેનનું નામકરણ કેમ કરવાનું હોય? હવે આ કઈ શીખવાનો મારો વિષય છે નહીં અત્યારે. કારણ સીધું ને સિમ્પલ છે કે આપણે આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, એરોમેટિકમાં બેન્ઝીનનું નામકરણ, આલ્કોહોલ, કાર્બોક્સિલિક એસિડ, એસ્ટર, સાયનાઇડ, આલ્ડિહાઇડ, કીટોન, આ દરેકનું નામકરણ શીખી ગયા છીએ. અને સૌપ્રથમ આપણે 8-9 નિયમો જે કંઈ જોયા એ આલ્કેનના નામકરણની અંદર આપણે નિયમો જોયેલા છે. બરોબર. એટલે એમાં કઈ બહુ મોટી બાબત. અને સમઘટકતા પણ આપણે ભણી ગયા છીએ. એ જ સમઘટકતા પાછી તમને આપવામાં આવી છે. એટલે એમાં કઈ કોઈ મોટી બાબત છે નહીં. બરાબર. એટલે આ જે કઈ નામકરણ આપણને કે સમઘટકતા કહેવામાં આવી છે એ ઓલરેડી આપણે અભ્યાસ કરેલા છે. એ જ વસ્તુ આપણને આપવામાં આવી છે કે આનું નામકરણ આવી રીતે થાય. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન. શાખા હોય તો કહેવાનું, ઓછામાં ઓછો નંબર મળે એ છેડેથી નંબર આપવાનો. બરોબર છે. આ બધા નિયમો જે આપણે જાણીએ છીએ આગળ, આઈસોનિયો, દ્વિતીયક, તૃતીયક. બરાબર. શાખાની ઉપશાખા. બરોબર. ઇથાઇલ મિથાઇલ હોય તો પહેલા ઇથાઇલને નંબર આપવાનો, પછી મિથાઇલને આપવાનો. આ બધી બાબતો ઓલરેડી જે આપણે અભ્યાસ કરેલો છે એ જ તમને ફરી પાછી અહીંયા આપવામાં આવેલી છે. જો સમઘટકતાની વાત કરીએ તો મિથેનનો તો સમઘટક હોય નહીં. દાખલા તરીકે હું તમને એમ કહું કે આ CH4 છે તો આનો સમઘટક કેમ તમે બનાવો? આણ્વીય સૂત્ર અને બંધારણ સૂત્ર તમે કેમ જુઓ કે આમાં શક્ય નથી. પછી તો કે તમે ઇથેનમાં જુઓ તો આમાં પણ ક્યાંય કાર્બન ફરે એમ નથી. પણ પ્રોપેનમાં એક શક્યતા છે, CH3, CH2, CH3. અને અહીંયા શક્યતા પ્રોપેનમાં તમે આમ જુઓ તો પણ અહીંયા પણ શક્યતા તમારી પાસે થશે નહીં. તમે લખો ખાલી એમ નહીં તો આમાં પણ શક્યતાઓ કોઈ છે નહીં તમારી પાસે. બરોબર. એટલે મિથેન, ઇથેન અને પ્રોપેન આ ત્રણેયની અંદર તમને સમઘટકો છે એ ન મળે, કે સમઘટકતા છે એ તમને જોવા ન મળે. પણ જો હું બ્યુટેનની વાત કરું,
જો શેની વાત કરું હું, બ્યુટેનની વાત કરું તો તમને ખબર છે C4H10. આ બ્યુટેનના સમઘટકો જો મારે બનાવવા હોય તો આવું કરાય 1 2 3 4 બરાબર. પછી બીજું બનાવવું તો એક નીચે લઈ લેવાય 1 2 3 અને આ 4. અહીં હાઇડ્રોજન મૂકી દો. બાકીના જોવાનું ખાસ એ છે કે હાઇડ્રોજન ને કાર્બનની સંખ્યા આમાં છે એટલી જ હોવી જોઈએ, એમાં ચેન્જ ન આવવો જોઈએ. જો હવે અહીંયા તમારે સાથે સાથે ભેગા ભેગા શું કરવાનું તો કે નંબર લખવાના આવતા હોય તો આને કહેવાય નોર્મલ બ્યુટેન. IUPACમાં ખાલી બ્યુટેન કહેવાય, પણ સામાન્ય કેવું હોય તો નોર્મલ શબ્દ લગાડવો પડે, હા, કારણ કે સીધી શૃંખલા છે એવું ખબર પડે. સામાન્ય નામકરણ માટે નોર્મલ વપરાય, IUPAC માટે નોર્મલ વપરાતું નથી. આને કેવું હોય તો 1 2 અને 3 આપણે IUPAC જ આપીએ. આને કહેવાય 2 મિથાઇલ પ્રોપેન. શું કહેવાય? 2 મિથાઇલ પ્રોપેન. એવી જ રીતે જો C5H12 એના સમઘટકો આપણે બનાવીએ 1 2 3 4 અને 5, 1 2 અહીંયા 3 4 અને 5, તો અહીંયા હાઇડ્રોજન મૂકો. આવી રીતે સમઘટકો બનાવતા શીખવાનું છે તમારે. જો કે આગળ આપણે ચેપ્ટરની અંદર ભણ્યા છીએ સમઘટકો, 12મા ધોરણમાં આવશે, બરાબર. તો આને નામ શું અપાય તો કે આને નામ અપાય પેન્ટેન. આને શું કહેવાય તો કે 1 2 3 અને 4, તો આને કહેવાય 2 મિથાઇલ બ્યુટેન. હજી એક સમઘટક બને, હજી એક શક્યતા છે. આ શક્યતા જાતે વિચારવાની છે, કેટલા બને એ મને પણ ન ખબર હોય ને તમને પણ ન ખબર. આમાં શક્યતા જેટલી થાય એટલા બને. CH3 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 અને CH3. તો અહીંયા તમે કહો તો આને શું કહેવાય તો કે અહીંયા નંબર આપો 1 2 અને 3, તો આને કહેવાય 2 2 ડાય મિથાઇલ પ્રોપેન. 2 2 ડાયમિથાઇલ પ્રોપેન. હવે જો અહીંયા તમે જુઓ, મને હું નંબર આપું 1 2 3 4 અને 5, તો મારી ટેક્સ્ટ બુક પ્રમાણે ચાલીએ આપણે, એને નંબર આપ્યા. તો જોવાની બાબત આખી અહીંયા એ છે કે પહેલું અને બીજું એ બે સીધી શૃંખલાઓ છે. એ બે કેવા છે? સીધી છે, શૃંખલા છે સીધી. તો આને શૃંખલા સમઘટકો કહી શકાય. ભલે નો ડાઉટ અહીંયા આણ્વીય સૂત્ર સમાન નથી એના, પણ કહી શકાય. આને આ બધી શાખા પડે છે, જોવામાં 2 4 5 શું પડે છે? શાખાઓ આની અંદર પડે છે, શૃંખલાઓ આની અંદર પડે છે, શાખાઓ પડે છે. તો જોવાની આખી બાબત એ છે આની અંદર, બરાબર, કે અહીંયા શૃંખલા સમઘટક કહેવાય આને 2 4 5, કારણ કે શૃંખલા આની અંદર પડે. તો કે હકીકતે આને જ ખાલી કહી શકાય 4 અને 6 ને, કારણ કે એના આણ્વીય સૂત્ર આના સમાન થાય છે, બીજા કોઈના થતા નથી. પણ ઇન જનરલ આપણે અહીંયા ખાલી વાત કરીએ છીએ કે અહીંયા શાખાઓ પડે છે, અને જેની શાખાઓ જુદી જુદી હોય એને આપણે આગળના ચેપ્ટરની અંદર શૃંખલા સમઘટકતા કીધેલું. શું કીધેલું આપણે એને? શૃંખલા સમઘટકતા કહેવાય એવું આપણે નામ જે આપેલું છે આગળના ચેપ્ટરની અંદર, બરોબર. તો હવે બીજી બાબત એક અહીંયા એ જોવાની છે કે કાર્બન છે એ કેવો છે? પ્રાથમિક કાર્બન છે, દ્વિતીયક કાર્બન છે કે તૃતીયક કાર્બન છે? સમજો આખી વસ્તુ, મારો શબ્દ સમજો. કાર્બન કયો છે? પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક કે ચતુર્થક? આટલા કાર્બન હોઈ શકે. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક આટલા કાર્બન હોય છે. હવે આ ખબર કેમ પડે તો કે કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે. જો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોય તો એને પ્રાથમિક કાર્બન કહેવાય. જો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય, તમે જે કાર્બનની વાત કરો છો એને, તો એને દ્વિતીયક કાર્બન કહેવાય.
જો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને તૃતીયક કાર્બન કહેવાય. જો કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને ચતુર્થક કાર્બન કહેવાય. દાખલા તરીકે હું અહીંયા આવું તો જો તો મને ખ્યાલ પડે, બરોબર, આ કાર્બનની હું વાત કરું, આ કાર્બન બીજા કેટલા, આ એક જ જોવાનો કેટલા હારે જોડાયેલો છે, તો કે આ કાર્બનનો બંધ આની એક જ હારે છે, એટલે આ કાર્બનને 1 ડિગ્રી કાર્બન કહેવાય, પ્રાથમિક કાર્બન. કેવો કાર્બન? પ્રાથમિક કાર્બન. અને આ હાઇડ્રોજનને પણ પ્રાથમિક, આ 3 હાઇડ્રોજન પ્રાથમિક હાઇડ્રોજન કહેવાય. શું કહેવાય? 3 હાઇડ્રોજન પ્રાથમિક હાઇડ્રોજન. પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન પ્રાથમિક હાઇડ્રોજન, દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન દ્વિતીયક હાઇડ્રોજન, તૃતીયક કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન તૃતીયક હાઇડ્રોજન, ચતુર્થક કાર્બન સાથે હાઇડ્રોજન હોય જ નહીં. હું કામ આપણે જોશું. આ કાર્બન બીજા કેટલા કાર્બન હારે જોડાયેલો છે? જો તો આના બંધ કેટલા છે બાજુના કાર્બન હારે, તો આ 1 અને આ 2. તો આ કાર્બન છે એને કયો કહેવાય? દ્વિતીયક કાર્બન. આ 2 હાઇડ્રોજન કેવા થાય એના? તો કે દ્વિતીયક હાઇડ્રોજન. આ કાર્બન બીજા કેટલા કાર્બન હારે? તો કે 1 અને 2. આ કોને હારે છે? આ ગમે એટલા હારે હોય એને જ જોવાનું. આ કાર્બન કેટલા કાર્બન હારે જોડાયેલો છે? તો કે આ 1 અને આ 2. તો આ પણ કેટલો કહેવાય? 2 ડિગ્રી. આ કાર્બન કેટલા હારે જોડાયેલો? 1. તો આને કહેવાય 1 ડિગ્રી. એના હાઇડ્રોજનને એ પ્રમાણે આપતા આવડે. અહીંયા આવો, આ કાર્બન બીજા કેટલા કાર્બન હારે જોડાયેલો? તો આ એક જ હારે, આનો બંધ સીધો એક જ હારે છે, તો આને કહેવાય પ્રાથમિક કાર્બન. આ કાર્બન કેટલા કાર્બન હારે? તો કે 1, 2 અને આ 3. તો આને શું કહેવાય? તૃતીયક કાર્બન. અને એનો આ હાઇડ્રોજન છે એને કયો હાઇડ્રોજન કહેવાય? તૃતીયક હાઇડ્રોજન. આ કાર્બન કેટલા કાર્બન હારે જોડાણો? તો કે આ કાર્બન આ એક જ હારે, તો આને કહેવાય પ્રાથમિક. આ એક જ સાથે, તો આને કહેવાય પ્રાથમિક. સેમ અહીંયા તમને હવે આપતા આવડશે. આ પ્રાથમિક કહેવાય, આ દ્વિતીયક, આ દ્વિતીયક, આ દ્વિતીયક, આ પ્રાથમિક. સેમ અહીંયા આ પ્રાથમિક, આ કેટલા હારે જોડાયેલો છે? 3 હારે, તો આ તૃતીયક, આ પ્રાથમિક, આ દ્વિતીયક, આ પ્રાથમિક. સમજમાં આવે છે? અહીંયા આવો, આ કેવો કાર્બન કહેવાય? તો કે એક જ હારે જોડાય, તો કે પ્રાથમિક. આ તો કે એક જ હારે, આ 1, આ 1 અને આ ચતુર્થક કહેવાય. આ કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાણો છે. હવે જોવો તમે, જો ચતુર્થક કાર્બન 4 હારે જોડાય તો એની પાસે હાઇડ્રોજન ક્યાં હોવાનો છે ભાઈ? હશે જ નહીં. એટલે ચતુર્થક હાઇડ્રોજન શક્ય નથી. તમને કદાચ એવું પૂછે એમ આવે કે ભાઈ નીચે આપેલા બંધારણીય સૂત્રમાં પ્રાથમિક હાઇડ્રોજન કેટલા, દ્વિતીયક હાઇડ્રોજન કેટલા, તૃતીયક હાઇડ્રોજન કેટલા, આનો ગુણોત્તર કેટલો, આનો સરેરાશ કેટલો, આનો સરવાળો કેટલો, આવું કંઈક પૂછેલું હોય, બરોબર? તો મૂળ વસ્તુ ટેક્સ્ટ બુકમાં આપવામાં નથી આવી, પણ આપણે આ ખબર પડવી જોઈએ. કદાચ ક્યાંક પૂછેલું હોય તમને, બરોબર છે, MCQ ની અંદર, તો કોને પ્રાથમિક કાર્બન કહેવાય એ ખબર પડે એટલે આવડે, બાકીના બધાય, બરોબર? કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડ, તમે જે કાર્બનની વાત કરો છો એ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે એના આધારે તમારે કહેવાનું કે એના પ્રાથમિક છે એ, દ્વિતીયક છે એ કે તૃતીયક છે. બરાબર છે? ઓકે, ચાલો નેક્સ્ટ વન ઉપર આગળ વધીએ આપણે. નીચે એક કોયડો આપેલો છે તમને, અને એ કોયડો પણ બહુ સરસ રીતે તમને ખ્યાલ પડે, જો કે ઓલરેડી આપણે અભ્યાસ કરી ગયા છીએ. આ મેં જે તમને સમઘટકો આપ્યા, બ્યુટેન, પેન્ટેન, હજી એક સમઘટક આપવાનો છો આની અંદર હેક્ઝેનનો, એ ઓલરેડી આપણે આગળના ચેપ્ટરની અંદર ભણેલા છીએ. એ આપણા માટે કંઈ નવું નથી, છતાં પણ આપણે એક વખત જોઈ લઈએ એટલે વધારે આઈડિયા આપણને આવે. ચાલો, એવી જ રીતે આપણે જોઈએ C6H14 કે આના કેટલા સમઘટકો બને? કે 1, 2, 3, 4, 5 અને 6. 14 હાઇડ્રોજન થવા જોઈએ. આને આપણે નામ આપશું હેક્ઝેન.
શું નામ આપશો આપણે આને? હેક્સેન. એવી જ રીતે ચાલો હવે વિચારો બીજું. આમાં તમારે ચેન્જ કરવાનું છે એકાદ કાર્બનને. તો પહેલા તો આવું કરાય, પછી તો કે પછી આવું 1 2 3 4 5 અને આ 6. પછી તો કે બાજુમાં 2 લ્યો, 2 2 4 ને 1 5 ને એક આ 6 અને પછી તો કે પછી આવું 3 ને 2 5 ને હજી એક આ 6. બરાબર છે. આમાં તમારે હાઇડ્રોજન પૂરી દેવાના છે એટલે C6H14 થઈ જશે. અને હોમવર્કમાં તમારે આમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક કાર્બન છે એ ગોતવાના છે કે કોને પ્રાથમિક કહેવાય, કોને દ્વિતીયક કહેવાય, કોને તૃતીયક કહેવાય અને કોને ચતુર્થક કહેવાય. આ પ્રમાણે તમારે જનરલી આની અંદર કામ કરવાનું છે. આ તમારા માટે હોમવર્કમાં. ઓકે, ચાલો આગળ ઉપર વધીએ આપણે. શું આપણને આપવામાં આવેલું છે એના ઉપર કામ કરીએ. બરોબર છે. બાકી બીજું તમને એક C5H11 12 ને બદલે 11 એક હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું છે અને એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી ત્યાં ક્રિયાશીલ સમૂહ મૂક્યો છે. એ ટેક્સ્ટ બુકમાં તમે ખાલી જોઈ લેજો એટલે તમને ખ્યાલ પડશે કે શું આપવામાં આવેલું છે. એ કંઈ નવી બાબત છે નહીં. ઓકે, ચાલો નેક્સ્ટ વન. એની અંદર તમને IUPAC નામ છે એ સાથે સાથે આપેલા છે. એ જોઈએ આપણે IUPAC નામકરણ કેવી રીતે એનું કરવાનું છે. બરોબર, તો એ થોડાક બંધારણો છે એનો આપણે અભ્યાસ છે એ જનરલી કરવાનો છે કે કેવી રીતે એ IUPAC નામકરણ છે એનું કરવામાં આવે. બરાબર, ચાલો હું આ ભાગ કાઢી નાખું છું એટલે સાથે સાથે કામ આપણું એક સાથે થઈ જાય. જો કે એ દરેક IUPAC નામકરણ આપણે કરી ગયા હશું, લગભગ બાકી નહીં હોય, કદાચ અમુક જ બાકી હશે. ચાલો, પ્રથમ આપણને આપવામાં આવેલું છે CH3 CH CH3 CH2 CH CH2 CH3 CH2 CH3. Second one CH3 CH2 CH2 CH CH CH3 અને CH3 CH CH3 C CH2 CH3 CH2 CH3 CH2 CH3. Third CH3 CH2 CH2 CH અહીંયા ઉપર આપ્યું છે એટલે ખોલી નાખું છું CH3 CH3. ચોથું CH3 CH2 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 CH CH2 C CH3 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 CH2 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 CH3. અને ત્યાર પછી એક આપેલું છે E કરીને CH3
CH2 CH CH2 CH3 CH2 CH CH3 CH2 CH3 ચાલો આ જે સંયોજનો આપણને આપવામાં આવેલા છે આ સંયોજનોના આપણે IUPAC નામકરણ છે એ કરવાનું છે બરોબર ચાલો જોકે મોટા ભાગે આપણે જોઈ ગયા છીએ હવે એક અહીંયા થોડો એવો ડાઉટ તમને આવશે ક્યાંથી નંબર આપવા એવો ઓકે તમે સીધું વિચારો સાહેબ અહીંથી નંબર આપો કે અહીંથી નંબર આપો તો કે અહીંથી નંબર આપો 1 2 3 4 5 અને 6 શું સીધું મગજમાં આવે સાહેબ ઇથાઇલને ઓછામાં ઓછો નંબર આપવાનો એ છેડેથી નંબર અપાય હવે સમજો જો તમે અહીંથી નંબર આપો તો 1 2 3 4 5 અને 6 તો ઇસ્યુ શું આવે છે અહીંયા આવું અમુક જ હોય નામ કે જેની અંદર આવું થાય કે અહીંથી તમે આપો તો 3 અને 5 નંબર ઉપર આવે છે શાખા અને અહીંથી તમે આપો તો 2 અને 4 ઉપર આવે છે તો ક્યાં અપાય આપણે એમ થાય સાહેબ તો ઇથાઇલને મોટો નંબર મળે ને પણ જ્યારે આવું બનતું હોય બરોબર ત્યારે સરવાળો કરવાનો જેનો સરવાળો ઓછો થાય એ છેડેથી નંબર આપવાનો બરોબર એટલે અહીંયા જો આપણે નામકરણ કરીએ તો તમારે 2 અને 4 વાળો નંબર આપવો પડે એટલે અહીંથી નંબર તમારે ફરજિયાત આપવો પડે બાકી લખીએ છીએ આપણે એ પ્રમાણે એમને શું લખાય 4 ઇથાઇલ 2 મિથાઇલ હેક્ઝેન 4 ઇથાઇલ 2 મિથાઇલ હેક્ઝેન ચાલો બાકીનાની અંદર ક્યાંથી નંબર પછીથી ખબર પડી જાય કે પાછળથી નંબર આપવા પડે આપણે એમ ચાલો અહીંયા 1 2 3 4 5 6 7 8 અને 5 ઉપર તમને ખબર છે એ પ્રમાણે શું છે તો કે શાખાની ઉપશાખા છે ચાલો પણ શાખાની ઉપશાખાની અંદર આપતા પહેલા તમારે શું કરવું પડે તો કે અહીંયા તમારે ઇથાઇલ વાળા નામ આપવા પડે શાખાની ઉપશાખાની અંદર શું આવે છે તો મેં તમને કીધેલું છે બરોબર એ તમારે ગણવાનું તો પહેલા શું આવે તો કે પહેલા જોઈ લ્યો તમને દેખાય છે તો કે 3 ડાય ઇથાઇલ પહેલા કોણ આવશે 3 ડાય મિથાઇલ બરોબર ચાલ પછી 5 ઉપર તમે શાખાની ઉપશાખા કયો તો પણ ભલે અને જો એ ન કેવું હોય તો તમને ખબર છે આ શું છે તો કે છેલ્લેથી બીજા નંબરના કાર્બન ઉપર એક મિથાઇલ સમૂહ છે છેલ્લેથી બીજું આમ થાય ને નંબર આપો તો આ પ્રમાણે થાય જો આ પ્રમાણે આપવું હોય તો પણ અપાય 5 કૌંસમાં 1 મિથાઇલ ઇથાઇલ આ પણ તમે આપી શકો અને ન કેવું હોય આની જગ્યાએ તો આની જગ્યાએ તમે શું કહી શકો તો કે આની જગ્યાએ તમે કહી શકો આઇસોપ્રોપાઇલ 3 જ કાર્બનની શાખા એટલે એક જ શક્યતા થાય આઇસોપ્રોપાઇલ એ પણ ચાલે ને આ પણ ચાલે બરોબર પછી તો કે 4 મિથાઇલ ઓક્ટેન 4 મિથાઇલ ઓક્ટેન ચલો હવે અહીંયા નંબર આપો ગમે એ છેડેથી આપશો લગભગ સેમ થતા હશે પણ અહીંથી આપણે આપીએ નજીક થશે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 હવે અહીંયા જો 4 ઉપર શું છે તો કે અહીં તમે શાખાની ઉપશાખા કયો તો પણ ચાલશે અને સામાન્ય નામ આપશો તો પણ ચાલશે 4 ઉપર 3 કાર્બનથી છેલ્લેથી બીજા નંબરના કાર્બન ઉપર એક મિથાઇલ એટલે આઇસો થયું છેલ્લેથી બીજા ઉપર એક મિથાઇલ એટલે આઇસો થયું અને આને શું કહેવાય તો કે કાર્બન છે એ બાકીના 2 કાર્બન સાથે જોડાયેલું એટલે દ્વિતીયક કહેવાય બરાબર તમે જે પ્રમાણે આપો એ પ્રમાણે ચાલશે પણ મેં તમને કીધું હતું એ પ્રમાણે કે દ્વિતીયક અને તૃતીયક ને અંગ્રેજી મૂળાક્ષરમાં ગણવાના નથી જ્યારે આઈસો અને નિયો ગણવાનો અહીંયા તમે દ્વિતીયક ન ગણો તો શું થાય દ્વિતીયક બ્યુટાઇલ તો પહેલા શું લખવું પડે 4 દ્વિતીયક બ્યુટાઇલ 4 આઈસો પ્રોપાઇલ નોને જો એવું ન કેવું હોય તમારે તો મેં તમને સમજાવેલું છે કે 1 અને 2 કયો આને કયો 1 2 અને 3
તો શું કહેવાય? તો કે 4 ઉપર પહેલી શાખા તમે મૂકો, શું? તો કે 1 મિથાઇલ ઇથાઇલ. બીજું તો કે 4 ઉપર 1 મિથાઇલ પ્રોપાઇલ નોને. આવું નામ પણ તમે આપી શકો છો, એમાં કંઈ ખોટું નથી. ચાલો, અહીંથી 1 2 3 4 5 6 7 8 અને 9. આ 1 2 અને 3 બહુ સરસ અને સરળ રીતે તમને આવડે. હવે કે 5 ઉપર શાખાની ઉપશાખા છે. અહીંયા 2 2 આપણે ભણી ગયેલા છીએ આના ઓલરેડી. ડાયમિથાઇલ કેટલા કાર્બન? 3, તો કહેવાય પ્રોપાઇલ. અહીં યાદ રાખવાનું કે શાખાની ઉપશાખામાં સામાન્ય નામ આપવાનું. 5 2 2 ડાયમિથાઇલ પ્રોપાઇલ. બાકીનું કામ પૂરું કહી દો નોનેન. બરોબર, આનું નામ તમને આપતા આવડશે. ક્યાંથી અપાય? 1 2 3 4 5 6 અને 7. અહીંથી તમે આપો ને તો બે બાજુથી આને 3 મળે ને આને 5 મળશે. એટલે ઓછામાં ઓછો નંબર કોને આપવાનો? ઇથાઇલને મળે એ છેડેથી તમારે નંબર આપવાનો. ઓકે, ત્યાર પછી તમને કોયડો આપેલો છે 13.3. ચાલો, નીચે દર્શાવેલા સંયોજનોના IUPAC નામ. હું સીધું સ્ટ્રક્ચરને ખોલીને લખું છું, તમને હવે આવડશે કે ઓલા કાર્બન સાથે 3 CH3 જોડાયેલા છે. જોવો જી, આ ખબર પડે હવે આવી રીતે. પછી તો કે CH2 અને પછી આ કાર્બન હારે પણ કેટલા CH3 છે? તો કે 3. પછી એ જ રીતે જો બીજું બંધારણ છે એ સરળ છે એકદમ, કે આ કાર્બન છે એની બે બાજુએ કોણ છે? તો કે બે બાજુએ મિથાઇલ છે અને બે બાજુએ કોણ છે? તો કે બે બાજુએ ઇથાઇલ છે. અને ત્રીજું નામ ટેટ્રા તૃતીયક બ્યુટાઇલ મિથેન. ચાલો, શું કીધું? મિથેન એટલે કેટલા કાર્બન થયા? સમજો અહીંયા 1. અને એને શું લગાડવાનું છે? ટેટ્રા તૃતીયક બ્યુટાઇલ. જો મેં અહીં લગાડેલું છે, કદાચ તૃતીયક નથી પણ આ દ્વિતીયક બ્યુટાઇલ છે. અહીંયા હજી એક મૂકી દો એટલે શું થઈ જાય? આ તૃતીયક થઈ જાય કે નહીં? આવા કેટલા મૂકવાના છે? તો કે આવા 4 મૂકવાના છે. આ 1, અહીંયા CH3 અને CH3 થઈ ગયું તૃતીયક બ્યુટાઇલ. એવી જ રીતે અહીંયા CH3 એવી રીતે અહીંયા CH3 તૃતીયક બ્યુટાઇલ મૂકવાનું છે આપણે 4 વખત અને અહીંયા C. રેડી? ચાલો, આ નામ ઉપરથી બંધારણ આપ્યું અને પછી આપણે એનું આપવાનું છે IUPAC નામ. ઓકે, આપશું આપણે 1 by 1. પહેલા અહીંયા આપણે જોઈ લઈએ નંબર આપવા 1 2 3 4 અને 5. તો અહીંયા કહેવાય 2 2 4 4 ટેટ્રા મિથાઇલ પેન્ટેન. તમને આવડે, એમાં કોઈ બહુ મોટી બાબત નથી. 1 2 3 4 અને 5. તો આને કહેવાય 3 3 ડાય મિથાઇલ પેન્ટેન. અહીંયા તમે ગમે છેડેથી નંબર આપો 1 2 3 4 અને 5. આમ આડા આપો તો એમ જ થાય. હવે જોવાનું સાહેબ શું આવે છે? તો કે જો 2 ઉપર 2 મિથાઇલ, 4 ઉપર 2 મિથાઇલ, એનો મતલબ આમ થાય 2 2 4 4 ટેટ્રા મિથાઇલ. અને બીજું 3 ઉપર શું છે? તો કે તૃતીયક બ્યુટાઇલ. તો 2 વખત છે 3 3 ડાય તૃતીયક બ્યુટાઇલ. ક્વેશ્ચન ક્યાં આવે? તો કે સર ABCD માં તમારે તૃતીયકને ગણવાનું નથી, તો સીધું કોણ આવે? બ્યુટાઇલ આવે. તો તમારે પહેલા કોને લખવું પડે? તો કે આમ લખવું પડે 3 3 ડાય તૃતીયક બ્યુટાઇલ 2 2 4 4 ટેટ્રા મિથાઇલ. કેટલા કાર્બન છે? 5. તો થઈ જાય પેન્ટેન. જો આ નામ થોડુંક અઘરું છે, બરાબર, બીજું કંઈ નથી. તમને એવું કીધું છે કે ટેટ્રા તૃતીયક બ્યુટાઇલ મિથેન એટલે એક કાર્બન
અને ફરતી બાજુ તૃતીયક બ્યુટાઇલ 4 વખત લખવાનો છે. આપણે એક વખત તૃતીયક બ્યુટાઇલ લખ્યું, આ બીજી વખત, આ ત્રીજી વખત ને આ ચોથી વખત. તો 4 વખત આપણે માત્ર તૃતીયક બ્યુટાઇલ છે એ જોડવાના છે. અને પછી આપણે જે પ્રમાણે નંબર આપીએ છીએ એઝ ઇટ ઇઝ એ જ પ્રમાણે તમારે એના નંબર આપી દેવાના, એટલે નામ તમને એકદમ સરળ થઈ જાય. બરોબર, આ ચેપ્ટર એકદમ સરળ લાગશે કારણ કે આપણે એ જ બધો અભ્યાસ કરવાનો છે, પાછો થોડુંક એવું હાઇલાઇટની જેમ. બરોબર, કે જે આપણે આગળ ઉપર કરી ગયા છીએ. કારણ કે આગળ ઉપર મેં વધારે પડતું એટલે જ માટે લાંબુ ખેંચ્યું હતું કે તમારે 11માનું ને 12માનું આ બધું ભેગું કવર થઈ જાય. બરાબર છે, તમને ક્યાંય પ્રશ્ન ન થાય એટલા માટે જ આપણે આ પ્રકારે આની અંદર કામ છે એ લીધેલું છે. બરોબર, સેકન્ડ તમને આપવામાં આવેલું છે કોયડો 13.4 અને 13.5. મતલબ વસ્તુ આખી તમને નીચે થિયરીમાં, આના પછીની થિયરીમાં એ આપ્યું છે કે તમને બંધારણીય સૂત્ર ઉપરથી નામ આવડે એટલી જ અગત્યતા એ છે કે તમને નામ ઉપરથી બંધારણીય સૂત્ર આવડતું હોવું જોઈએ. શું આવડતું હોવું જોઈએ? નામ ઉપરથી તમને એનું બંધારણીય સૂત્ર છે એ આવડતું હોવું જોઈએ. એ એટલી જ અગત્યતા ધરાવે છે, એમાં કાંઈ બીજું મોટી વાત છે નહીં. બરાબર, પણ મારા ખ્યાલથી લગભગ તમને આવડશે, છતાં પણ હું થોડુંક એવું તમને હેલ્પ કરાવું, એમાં કાંઈ બહુ મોટી બાબત છે નહીં. બરાબર, આપણે એ બધું કરી ગયેલા જ છીએ, એમાં તમને ન આવડે એવો કોઈ ઇસ્યુ નથી કે એવી કોઈ વાત નથી કે જે તમને કદાચ ન આવડે એમાં. બરાબર, ચાલો 13.4 તમને એવું કીધું છે 3,4,4,5 ટેટ્રામિથાઇલ હેપ્ટેન. પહેલું નામ આપ્યું છે. હેપ્ટેનમાં કાર્બન કેટલા આવે એ આપણને 1 2 3 4 5 6 અને આ 7 નંબર આપી દો. 1 2 3 4 5 6 7. હાલો, શું છે એમાં? 3 4 4 5. 3 ઉપર 1 CH3, 4 ઉપર 2 અને 5 ઉપર 1. બાકીના હાઇડ્રોજન તમારે પૂરી દેવાના. એ થઈ ગયું તમારું બંધારણ 2,5 ડાયમિથાઇલ હેક્ઝેન. હવે આ કાંઈ પ્રશ્ન થોડા છે ભાઈ, તમારા માટે એકદમ આ બધું સામાન્ય છે. 3 4 5 અને 6 તો 2 અને 5 ઉપર આપવાનું છે. ચાલો, ત્યાર પછીનો કોયડો આ હતો તમારો કોયડો 13.4 અને હવે વાત કરવાની છે કોયડો 13.5. નીચે દર્શાવેલ સંયોજનના બંધારણ દોરો. લખેલા નામ શા માટે ખોટા છે? સાચા IUPAC નામ લખો. 2 ઇથાઇલ પેન્ટેન એવું કીધું. 5 કાર્બન લઈ લ્યો. હાલો, આ 1 2 3 4 અને 5. અહીંયા 2 ઉપર શું કીધું? ઇથાઇલ. તો ભાઈ સામાન્ય બુદ્ધિ છે, આ ખોટું જ પડે. શું કામે? તો કે ભાઈ લાંબામાં લાંબી શૃંખલાનો નિયમ પડાતો નથી, તો તમારે આમ કરવું પડે. કેમ કરવું પડે? તો કે 1 2 3 4 5 6 આનું નામ તમને આવડે. અહીંયા બધા હાઇડ્રોજન પૂરી દેવાના. મિથાઇલ હેક્ઝેન. બરોબર, ચાલો પછી બીજું શું આપ્યું છે? 5 ઇથાઇલ 3 મિથાઇલ હેપ્ટેન. પેલા હેપ્ટેન એટલે 1 2 3 4 5 6 અને 7 નંબર આપી દો. ખોટું જ છે પણ આપણે નંબર આપવાનો જ છે. 5 ઉપર ઇથાઇલ, પછી 3 ઉપર મિથાઇલ, 5 ઉપર મિથાઇલ, 3 ઉપર મિથાઇલ. બરોબર, ચાલો હવે આમાં આપણે આમાં શું ખોટું? અરે ભાઈ આમાં ખોટું શું છે? તો સીધું ને સિમ્પલ દેખાય એવું છે કે 5 નંબર ઇથાઇલ ને ન અપાય. બરાબર, નંબર જો તમારે આપવો હોય તો તમારે આ છેડેથી આપવો પડે. 1 2 3 4 5 6 7 એટલે નામ થઈ જાય આનું 3 ઇથાઇલ 5 મિથાઇલ અને હેપ્ટેન. શું નામ થઈ જાય? 3 ઇથાઇલ 5 મિથાઇલ હેપ્ટેન. આવું નામ એનું થાય. બરાબર, ચાલો ઓકે. તો અહીં સુધી આપણે આજના માટે રાખવાનું છે. ફરી પાછું આપણે નવા લેક્ચરની અંદર
મળશું. બરાબર, ચાલો એકદમ સરળ સિમ્પલ બાબત છે. હમણાં 4 ટોપિક જોવાના છે, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરોમેટિક. મારા ખ્યાલથી લગભગ 2 લેક્ચરમાં આલ્કેન પૂરું થઈ જાય, 3 લેક્ચરમાં આલ્કીન, 1 લેક્ચરમાં આલ્કાઇન અને વધીને 2 લેક્ચરમાં એરોમેટિક. બરોબર, એટલે 6-7 લેક્ચરનું નાનું એવું ચેપ્ટર છે, એટલે છેલ્લે રાખ્યું તો આપણે. બરાબર છે, ઓકે. ચાલો આજના માટે અહીં સુધી રાખીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ. પણ બેન્ઝીનના બંધારણો કે બેન્ઝીન વાળા જે નાઇટ્રોબેન્ઝીન, ફિનોલ, બેન્ઝોઇક એસિડ, બેન્ઝીન સલ્ફોનિક એસિડ, આ બધા સૂત્રો મેં જે તમને જે આપ્યા હતા 50 વખત લખવા, એ લખવાના છે તો જ કામ થશે. બરોબર, નહીતર પછી આગળ ઉપર આપણે એરોમેટિકમાં જશું ત્યારે થોડીક તકલીફ સર્જાશે. તો એવું ન થાય અને મારે લિસ્ટ તમને પાછું સામે ન મોકલવું પડે, અને ખાસ તમારે કાળજી અને તકેદારી રાખવાની છે. બરાબર, ચાલો ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.